Okay, project goal and objectives. A project goal is a very general, high level, and long term objective of the project. It is different from project objectives. Project objectives should be SMART. Specific, S for specific, M for measurable, A for achievable, R for relevant, and T for time bound. Project objectives are the specific objectives for which the project works to achieve them within a stipulated time. They should directly address the problem mentioned in the problem statement. Specific objectives help to design activities and also convince the donor easily. પ્રોજેક્ટ ગોલ એન્ડ ઓબ્જેક્ટિવ્સ એટલે પ્રોજેક્ટ ગોલ એટલે એકદમ જનરલ હાઈ લેવલ અને લોંગ ટર્મ તમે શું કામે આ પ્રોજેક્ટ કરવા માંગો છો એનું જે લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ હોય એને તમે ગોલ કહેશો. ઓકે, એ પ્રોજેક્ટ ગોલ જે છે એ ઓબ્જેક્ટિવ્સ કરતાં અલગ હોય છે. ઓબ્જેક્ટિવ્સ સ્માર્ટ હોવા જોઈએ. એસ એટલે સ્પેસિફિક, એમ એટલે મેઝરેબલ. સ્પેસિફિક એટલે આટલુંક જ હોવું જોઈએ. ગોલ ઇઝ લોંગ ટર્મ અને ઓબ્જેક્ટિવ ઇઝ શોર્ટ ટર્મ. ઓકે, એમ એટલે તમે મેઝર કરી શકો તમારા ઓબ્જેક્ટિવ્સ પૂરા થાય છે કે નહીં એવા હોવા જોઈએ. એ ફોર અચીવેબલ, એ પૂરા થઈ શકે એવા હોવા જોઈએ. આર ફોર રેલેવન્ટ એટલે તમને તમારી જરૂર પૂરી પાડે છે કે નહીં એવા હોવા જોઈએ. અને ટી ફોર ટાઈમ બાઉન્ડ એટલે તમે આટલા જ ટાઈમ માટે જ એને કરવાના છો. એટલે મેં જેમ કીધું એ શોર્ટ ટર્મ હોય છે અને પ્રોજેક્ટ ગોલ જે હોય છે એ લોંગ ટર્મ હોય છે. પ્રોજેક્ટ ઓબ્જેક્ટિવ્સ એવા સ્પેસિફિક ઓબ્જેક્ટિવ્સ હોય છે જે આપણને પ્રોજેક્ટ પૂરું કરવામાં એક પ્રોપર ટાઈમ લિમિટમાં એને પૂરું કરવામાં આપણને હેલ્પ કરે છે. એ ડાયરેક્ટલી પ્રોબ્લેમથી રિલેટેડ હોવા જોઈએ. પ્રોબ્લેમ આપણે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં લખીએ છીએ જેમ આપણે વાત કરી હતી એમ. ઓબ્જેક્ટિવ્સ જે છે એ આપણને કઈ કઈ એક્ટિવિટી કરી શકાય કે સામેવાળા વ્યક્તિને કેવી રીતના મનાવી શકાય એ બધી જ બાબતોમાં હેલ્પ કરે છે. Next is strategy and activities. Proposals are required to outline how the objectives of the project will be achieved. Here, it will be necessary to mention the strategies and the activities to be implemented in the project. Activities are usually listed out in a Gantt chart. A Gantt chart is a kind of timetable of all project activities given along with the role and responsibilities of the project staff. હવે પ્રપોઝલમાં તમારે એ વસ્તુ લખવી પડે કે તમે આ પ્રોજેક્ટના ઓબ્જેક્ટિવ્સને કેવી રીતના અચીવ કરશો, કેવી રીતના પૂરા પાડશો. એટલે આપણી જે પણ સ્ટ્રેટેજીસ હોય યા જે એક્ટિવિટીઝ આપણે કરવાના હોય પ્રોજેક્ટ પૂરું કરવા માટે એ આપણે મેન્શન કરવા પડે છે. હવે આપણે જેટલી બી એક્ટિવિટીઝ કરવાના હોય એનું એક ચાર્ટ બનાવવામાં આવે છે જેને કહેવાય છે ગેન્ટ ચાર્ટ. ગેન્ટ ચાર્ટ એક એવું ટાઈમ ટેબલ છે જેમાં આપણે કઈ એક્ટિવિટી ક્યારે કેટલા વાગે કરશું અને એની રિસ્પોન્સિબિલિટી કોના ઉપર છે એ બધી જ ડિટેલ્સ એમાં લખેલી હોય છે. નેક્સ્ટ છે રિઝલ્ટ્સ. રિઝલ્ટ્સ આર ચેન્જીસ દેટ વી એક્સપેક્ટ ટુ ટેક પ્લેસ આફ્ટર ઇમ્પ્લિમેન્ટિંગ ધ પ્રોજેક્ટ એક્ટિવિટીઝ. The results are generally positive experiences undergone by the beneficiaries. Results are divided into three types. Outputs એટલે કે immediate results. Outcomes એટલે કે results to be achieved after a period of time but not immediate. Impact, that is the long term result. હવે રિઝલ્ટ એટલે શું એ આપણને બધાને ખબર છે કે પ્રોજેક્ટ આપણે પૂરો કર્યો એના પછી એનું આઉટકમ એટલે કે રિઝલ્ટ શું આવ્યું, પાસ થયું, ફેલ થયું, આપણે જે કામથી પ્રોજેક્ટ કર્યો તો એ આપણો ગોલ અચીવ થયો કે ન થયો. ઓકે, એટલે રિઝલ્ટ્સના 3 ટાઈપ હોય. સૌથી પહેલું કહેવાય આઉટપુટ એટલે કે ઇમિડિયેટ રિઝલ્ટ શું આવ્યું છે. પછી હોય આઉટકમ જે આપણને થોડાક ટાઈમ પછી ખબર પડે, તરત જ ન ખબર પડે. અને પછી ત્રીજું આવે ઇમ્પેક્ટ જે આપણને એક લોંગ ટર્મ ઇફેક્ટ કેવી આવી છે એ ખબર પડે, એ ઘણા ટાઈમ પછી ખબર પડે. એટલે રિઝલ્ટ્સ આવી રીતના 3 ભાગમાં ડિવાઇડેડ હોય છે. દેન ઇઝ બજેટ. The budget has to be itemized as clearly as possible.
It should be in line with the activities set in the project. It will be an additional advantage to mention contribution from other sources. If there is any recurring income from the project activities, it needs to be clearly given in the budget section. બજેટ હવે એકદમ ક્લિયરલી સ્ટેટ આપણે કરવું પડે અને આપણી એક્ટિવિટીઝને લાગતું વળગતું એવી રીતના જ હોવું જોઈએ આપણું બજેટ. આપણને ક્યાંથી રૂપિયા મળે છે એ તમે જો લખતા હો તો એ વધારે સારું. પ્રોજેક્ટમાંથી અગર કંઈ આપણને મળી શકતું હોય તો એ તમારે ક્લિયરલી બજેટ સેક્શનમાં લખવું પડે છે. તો આ હતી આખી ફોર્મેટ પ્રપોઝલની. ઓકે, હવે આવે છે બેઝિક્સ ઓફ પ્રપોઝલ રાઇટિંગ, જેમાં હોય ક્લિયર ઓબ્જેક્ટિવ, ગેધર રેલેવન્ટ ઇન્ફોર્મેશન, આર્ગ્યુ ઇફેક્ટિવલી, audience's point of view, initiate positive action from reader, practical, measurable and verifiable, direct, simple and easy to understand, અને structured properly. હવે આ બધું શું છે આપણે રીડ કરીએ. A proposal is almost similar to a report, but the only difference is that a proposal is result oriented. It has to achieve its purpose. So, it has to be written on the basis of the AIDA strategy. AIDA is A for attention, I for interest, D for desire અને A for action. એટલે કે પહેલાં આપણે રીડરનું અટેન્શન લઈ લેવાનું છે કે તમે અમારું વાંચો, પછી એને ઇન્ટરેસ્ટ જાગે વાંચીને એવું કરવાનું છે. ઇન્ટરેસ્ટ આવે તો એને લેવાની તમારી પ્રોડક્ટ ઈચ્છા થશે અને લેવા જશે એને એક્શન કહેશું, ઈચ્છા થશે એને ડિઝાયર કહેશું. એટલે પહેલાં તમે એનું અટેન્શન લ્યો છો, પછી એના અંદર ઇન્ટરેસ્ટ જગાડો છો, પછી એને લેવાની ઈચ્છા કરાવો છો એટલે કે ડિઝાયર, અને પછી લેવા જાય છે એ થાય છે એક્શન. તો આને કહેવાય આઈડા સ્ટ્રેટેજી. The basics of proposal writing can be understood as follows. હવે પ્રપોઝલ અને રિપોર્ટ બે આમ જોવા જઈએ તો સરખા જ હોય છે, પણ એમાં એક જ ડિફરન્સ હોય છે કે પ્રપોઝલમાં આપણે રિઝલ્ટ જોતું હોય છે, રિપોર્ટમાં એવું કંઈ હોતું નથી. ઓકે, પ્રપોઝલ આપણે આઈડા સ્ટ્રેટેજીના હિસાબથી લખવાનું હોય છે. હવે પ્રપોઝલમાં શું છે, ઇટ શુડ સ્ટાર્ટ વિથ અ ક્લિયર ઓબ્જેક્ટિવ સ્ટેટિંગ ધ એમ ઓફ ધ પ્રપોઝલ. એનું ઓબ્જેક્ટિવ જે છે એ ખૂબ ક્લિયર હોવું જોઈએ કે આપણે શું કામ એ પ્રપોઝલ લખીએ છીએ. Gather relevant information which should be put forward in a comprehensive manner. કામની ઇન્ફોર્મેશનને ભેગી કરો અને એને એક પ્રોપર ફોર્મમાં ઓર્ગેનાઇઝ કરીને લખો. Present the arguments effectively and convincingly. તમે જે પણ આર્ગ્યુ કરો છો એનું સામેવાળા વ્યક્તિ ઉપર ઇફેક્ટ થાય, એ માની જાય એવી રીતના કરવાનું છે. Consider the requirements of the audience and deal the problem from the audience's point of view. ઓડિયન્સની જરૂરિયાતને ધ્યાનમાં રાખો અને ઓડિયન્સના વ્યૂ પોઈન્ટથી તમે જોવો તો તમને ઘણી બધી વસ્તુ સમજાવવા લાગશે. It should initiate a positive action from the reader. આપણો પ્રપોઝલથી રીડર પાસેથી આપણને જે ઈચ્છા છે એ જ થવું જોઈએ, કેમ કે એ જ આપણા માટે પોઝિટિવ ગણાશે. એટલે એ વસ્તુ થઈ શકે એવું કરવાનું છે. It should be practical, measurable and verifiable. આપણે એને મેજર કરી શકીએ, ચેક કરી શકીએ એવું હોવું જોઈએ. Language should be direct, simple and easy to understand. આ તમને ખબર જ છે. It should be structured properly and presented well. પ્રોપરલી સ્ટ્રક્ચર કરો, પ્રેઝન્ટેશન પણ નીટ રાખો જેથી કરીને સામેવાળાને વાંચવાની ઈચ્છા થાય. હવે આપણે નેક્સ્ટ સેશનમાં સ્ટ્રક્ચર ઓફ અ પ્રપોઝલ કરશું અને પછી આપણને 5 સેમ્પલ આપ્યા છે પ્રપોઝલના, એ આપણે રીડ કરીને સમજી લેશું. એટલે આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું નેક્સ્ટ સેશનમાં થઈ જવાનું છે. ઓકે, see you all in the next session.